રહ્યા છો ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરતમાં સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલના આકરા તેવર બાદ ફૂડ વિભાગ એક્શન મોડમાં વિવિધ ઝોનમાં નમૂના લેવાની કામગીરી શરૂ. સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ રાજન પટેલે જાહેર આરોગ્ય અને ખાદ્ય સુરક્ષાના મુદ્દે લાલાંક કરતા પાલિકાનું વહીવટીતંત્ર સફાળું જાગ્યું છે. અધ્યક્ષના કડક નિર્દેશોના પગલે પાલિકાનો ખોરાક વિભાગ તાત્કાલિક અસરથી હરકતમાં આવ્યો છે અને શહેરીજનોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા તત્વો સામે કડક કાર્યવાહીનો પ્રારંભ કર્યો છે. આજે સવારથી જ શહેરના વિવિધ ઝોનમાં ખાદ્ય ચીજો વેચતા એકમો, દુકાનો અને સંસ્થાઓ પર દરોડા પાડીને ખાદ્ય સામગ્રીના નમૂના લેવાની સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેના કારણે ભેળસેળિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. વિભાગની કામગીરીમાં પારદર્શિતા લાવવાની જવાબદારી સુનિશ્ચિત કરવા માટે એક નવી કાર્યપદ્ધતિ અમલમાં મૂકવામાં આવી છે, જે અંતર્ગત હવેથી ખોરાક વિભાગ દ્વારા કરવામાં આવતી દૈનિક કામગીરીનો વિગતવાર અહેવાલ આરોગ્ય વિભાગના વડાએ ફરજિયાતપણે નિભાવવાનો રહેશે. એટલું જ નહીં, આ કામગીરીની નિયમિત સમીક્ષા થાય તે હેતુસર પ્રત્યેક માસે મ્યુનિસિપલ કમિશનર સમક્ષ વિભાગનો કામગીરી અહેવાલ રજૂ કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. આ નિર્ણયનો મુખ્ય હેતુ ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ પર અસરકારક લગામ લગાવવાનો છે. આજે હાથ ધરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન પાલિકાની વિવિધ ટીમો દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં તપાસ કરવામાં આવી હતી અને શંકાસ્પદ જણાતા ખાદ્ય પદાર્થોના નમૂના એકત્ર કરી પૃથ્થકરણ અને અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. સ્થાયી સમિતિના ચેરમેને સ્પષ્ટ સંકેત આપ્યું છે કે લોકોના આરોગ્ય સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં. આગામી દિવસોમાં પણ આ પ્રકારની આકસ્મિક તપાસ અને કડક કાર્યવાહી યથાવત રાખવામાં આવશે, જેથી તહેવારો અને સામાન્ય દિવસોમાં નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખોરાક મળી રહે. હું સુરત મહાનગરપાલિકામાં ફૂડ સેફ્ટી ઓફિસર તરીકે JS દેસાઈ. આ કઈ પ્રકારની કાર્યવાહી, કેવું ચેકિંગ? સુરતમાં ડેઝિગ્નેટેડ ઓફિસર સુરત મહાનગરપાલિકાની સીધી દેખરેખ હેઠળ FSSAI એક્ટ 2006 અંતર્ગત અમારે જુદી જુદી સંસ્થાઓમાં જુદી જુદી ખાણીપીણીઓના નમૂના લેવાની કાર્યવાહી કરવાની હોય છે. જો કોઈ હલકી ગુણવત્તાનું ખાદ્ય પદાર્થ જણાશે તો કયા પ્રકારની કાર્યવાહી? શંકાસ્પદ જે નમૂનો અમને શંકાસ્પદ લાગે તેનો અમે નમૂનો લઈને પરીક્ષણ અર્થે સુરત મહાનગરપાલિકા ફૂડ પબ્લિક હેલ્થ લેબોરેટરી મોકલીએ છીએ.